નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ સાબરકાંઠાના વડાલી તાલુકાના મોર અને બાલુસણા ગામની સીમ વચ્ચે ગરોઈ ડેમની નજીક પાવન અને પવિત્ર સ્થાન એવું લાખુમાના મંદિરે દર્શન કરવા માટે અહીંયા એવું કહેવાય છે કે 700 વર્ષ પૂર્વે જે લાખો વણજારો થઈ ગયો એ લાખા વણજારા એ અહીંયા આ લાખુ માતાજીના માતાજીની બહુ સેવા ચાકરી કરે છે અને અવારનવાર અહીંયા માતાજીના ઉત્સવો થાય છે અને આજુબાજુના ગામમાંથી ઘણા બધા લોકો રવિવાર અને કોઈક એવા સારા વાર તહેવારે દર્શન કરવા આવે છે. તો ચાલો આપણે પણ માં લાખુમાના દર્શન કરીએ અને આપણું જીવન ધન્ય કરીએ. મિત્રો આપણે જે અહીંયા મોર ગામ અને બાલુસણાની વચ્ચે જે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જે પાવન અને પવિત્ર સ્થાન એવું લાખુમાનું 700 વર્ષ જૂનું એવું લાખા વણજારા જે સ્થાપના કરી હતી એ મંદિરના દર્શન કર્યા અને એમાં લાખુમાના દર્શન કરીને એવા આ સુંદર અને રળિયામણું સ્થાન છે અહીંયા અને સુંદર પર્વતની ગિરિમાળાઓ છે. તો તમે પણ અવારનવાર આ રસ્તેથી નીકળો અથવા તો અમારો વિડીયો જો તમને ગમે તો તમે પણ દર્શન કરવા અહીંયા અચૂક પધારશો અને ધન્યતા અનુભવશો. અને આ એટલી મસ્ત સુંદર અને રળિયામણી જગ્યા છે તો તમે અહીંયા આવીને ઘડી બે ઘડી બેસો તો તમારા મનને પરમ શાંતિ મળેલી જગ્યા છે. તો તમે અચૂકથી અહીંયા આ મંદિરમાં દર્શન કરવા પધારજો અને ધન્યતાનો અનુભવશો. અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.